હેલો. બોલો. શું? તું ચિંતા ન કર. જા ઓલા બબનને મોકલ. હા હા, એ લઈને આવશે, મોકલ એને. ન શું આપે? અને હા સાંભળ, કહી દેજે ઘરમાં ટીવી કોમ્પ્યુટર જે હોય ને એ બધું ખેંચી લાવે. હું જોઈ લઈશ પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ. કેમ થયું? પૈસા આપી ગયું કોઈ? ના, ઓલો સૂર્યો એ હજી 10 દિવસની મોહલત માગે છે. અરે મેં કીધું નહીં, કારણ કે એ વાયદા કરતા એના 15 દિવસ વધારે થઈ જ ગયા છે. બબનને મોકલ્યો છે. બબનને કીધું છે કે કોમ્પ્યુટર ને ટીવી ને જે હોય ને એ બધું ખેંચી લાવ. હા, સારું કર્યું. આ જેટલો સામાન હોય ને એ લઈ લ્યો, અને એને એમ પણ કહી દઉં છું કે ચાલા એને મારજે પણ. આટલા પૈસા લઈ ગયો છે, એમાં કાંઈ એના ઓફિસનો સામાન લેવાથી ફરક પડવાનો છે? કઈ ફરક નથી પડવાનો. હા, મેં તમને કીધું હતું ત્યારે કે એ છે ને ખાલી ભોળો બનતો હતો, પણ નાટક કરતો હતો સાલો. તને ખબર છે, આ બધા જે પૈસા લેવા આવે ને એ આવે ત્યારે દીકરા થઈને આવે. ભા બાપા બા ફલાણું ઢીમકું અને રડતા રડતા આવે. અને જ્યારે પૈસા આપવાના હોય ને ત્યારે બાપ થઈને આવે. નથી હમણાં, હજી સગવડ નથી થઈ, 10 દિવસ થોભી જાઓ. હા હા, તો રોજનું થયું. પણ તમે જે રીતે મને શીખવાડ્યું છે એમ જ હું કરું છું. આ કોઈને ફોન કરવાનું ભૂલતો નથી, સમયસર વ્યાજ લેવાનું પણ મૂકતો નથી, અને સમય થઈ જાય એટલે મૂડી પણ પાછી લઈ જ લઉં છું. જે નથી આપતા એવા 2-3 જણા છે. હવે એ લોકો સાથે શું કરવાનું જે કહી દઉં એટલે મને ખબર પડે. કહી દઉં તને, વ્યાજ નથી આપતા ને તો મૂડી નહીં, પણ કઈ નથી આપતા. સાંભળ, એ લોકો આખો દી ગમે ત્યાં ભટકે તારી અને મારા ડરથી. રાતે ઘરે સુવા તો જાતા જ હશે ને? સવારે 5 વાગ્યામાં એના બારણા ખખડાવ અને બેસી જા ત્યાં. કાંઈ બોલવાનું નહીં, એક અક્ષર બોલવાનો નહીં. બારણું ખોલે એટલે એના ઘરમાં જે બેસવાની જગ્યા હોય ને ત્યાં બેસી જવાનું. પછી કે ને શું કામ આવ્યા શું કામ નહીં, એક અક્ષર નહીં બોલવાનો. એને જખ મારીને પૈસા આપવા પડે. આપણને પૈસા આપતા આવડે જ ને તો કઢાવતા પણ આવડવું જોઈએ. અરે એવું પણ કર્યું જ હતું. આ 2 માણસને બેસાડ્યા હતા. રાતના પણ બેસી રહેતો, એક દિવસે બેસી રહેતો. છતાં એકનો 2 નથી થતું. આ દેવાંગ એનું નામ છે. હા તો આ બેનને ભણાવવા માટે રૂપિયા જોતા છે, આ છે તે છે, ઘણા બધા પ્રશ્નો બતાવ્યા, મને દયા આવી તો પૈસા આપ્યા એને. હવે એક પૈસોય પાછો આવતો નથી. આ વ્યાજ શરૂઆતમાં સમયસર આપતો હતો, પણ હવે તો વ્યાજ આપતોય બંધ થયો છે. સમજાતું નથી કે એની સાથે કરવું શું. કીધું ને મેં તને, એના ઘરે જઈને બેસી જા. બેસાડ્યો તો એમ તો કહું છું. હા, કાળુને જ બેસાડ્યો હતો. હા તો પણ સુધરતા નથી. કાળુની સેવા કરવા લાગ્યા. કાળુને જમાડે, એના ઘરમાં કોઈ હશે એનું ધ્યાન રાખે. અને આ ભાઈ સાહેબ પણ કાળુ કહે કે આ લોકોને તો મારે કેવી રીતે પહોંચવું. અમુકના મને સાચવે છે, સમયસર ચા આવી જાય, નાસ્તો આવી જાય, જમવાનું આવી જાય. કાળુને એકવાર અહીંયા મોકલજે. જેના ઘરે પૈસા માંગવા જઈએ ને એના ઘરનું પાણી પણ નહીં પીવાનું. સાથે બોટલ નથી લઈ જવાતી. એ ચા બા જે આપે ને ફેંકો લાત મારીને. શું કામ એની સેવા લ્યો છો? આવી રીતે કોઈ ગાંધીગીરી કરવાથી આપણને કઈ સફળતા મળે એમ નથી. આવી રીતે પૈસા ભૂલી જવાના થશે. એના કરતા છે ને તો હાથ ટાટિયા તોડો છે ને છેલ્લો ઉપાય. અને એ લોકો ક્યાંય પણ જશે ને તો હું બેઠી છું. પોલીસો માટે હું બેઠી છું, કાયદા માટે હું બેઠી છું. બધાય મારા ખિસ્સામાં છે. તાકાત નથી કે કોઈ એની ફરિયાદ લખે. સાચું? હા તો બધાને ફોન કરીને કહી દઉં ને. હા કહી દે. બોલાવી લઉં છું અને જાઉં છું એના ઘરમાં. હા બસ. આ પણ એક વાત, ગમે એ કર, આપણા માણસોને કહી દે છે કે જ્યાં પૈસા માગવા જાય ને તમે ગમે તે કરો, એના ઘરની તોડફોડ કરો, એની વસ્તુઓ ખેંચી લાવો, એને મારો પીટો, ગમે તે કરો. એના ઘરમાં જે મા દીકરી અને બેન હોય ને એને હાથ પર નહીં લગાડવાનો. એ મોટામાં મોટો ગુનો છે. એવું ક્યાં આપણે કરવાના છીએ? અને એમ પણ આપણી ગેંગની અંદર બધા છે ને સમજેલા જ છે, કોઈને સમજાવવા પડે એમ નથી. પણ આ ખાલી પોલીસનું જોઈ લેજો. આ ચોકીએ ફોન કરી દેજો તમે. હમણાં જ કહી દઉં. મારો દીકરો ને એ લોકો જાય છે ઉઘરાણી માટે, એટલે વચમાં આડા ના પડે ખોટા. 1 મિનિટ બેસ.
હલો, હા જાડેજા સાહેબ, નમસ્કાર. અરે બસ જુઓ ને, તમને તો ખબર છે ને કે મારું કામકાજ કેવું છે. હા, અરે 3 જણા કેવા છે લુખ્ખા જે પૈસા લઈ ગયા છે. શરૂઆતમાં એણે વ્યાજે આપ્યું, પણ હવે એવા નફ્ફટ અને નિંભર થઈ ગયા છે કે વ્યાજ પણ નથી આપતા. એટલે મેં મારા આદિને કીધું છે, એના ઘરે જા, હાથ પગ તોડ, એની વસ્તુઓ તોડ, અને જેટલી કિંમતી વસ્તુ લાગે ને બધી ટેમ્પામાં ભરીને આવતો રહે. હા આવશે એ ફરિયાદ કરવા, પણ તમારે શું કરવું એ તમને ખબર છે. હા હા, પહોંચી જશે, તમારા ઘરે પહોંચી જશે. મારો આદિ જ આવશે. હા ને, સારું ચાલો, જય શ્રી કૃષ્ણ. સાંભળ, જાડેજા સાહેબના ઘરે રાતે 20,000 મૂકી આવજે. પહોંચી જશે. સારું, હું જાઉં છું. જય હા, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૈસા નથી આપવા, અહીંયા કઈ ઝાડ ઉગે છે અને અહીંયા ધર્માદો કરવા બેઠી છું. અરે શું કરે તું ક્યારનો? હા, કેટલા ફોન કર્યા મેં તને? અરે બધા પંટરોને તૈયાર કર ફટાફટ. અરે પેલા ભણે જવાનું છે. પેલો લુખ્ખો પૈસા નથી આપતો ને, એનો સામાન ઉપાડી લેવાનો જ બધો. હા, હવે ત્યાં જશું પછી ખબર પડશે ને. આવો, તું લઈને આવ બધાને, ચાલ જલ્દી. હા ચાલ. શું છે? શું થયું? કાંઈ નહીં. આ જોને કેટલા સમયથી પૈસા લઈ ગયો છે, વ્યાજ આપવાનું પણ બંધ કર્યું છે, અને બાએ કીધું છે કે હવે એનો સામાન ઉપાડી લે. શું કરો છો તમે લોકો? બાને પણ ખબર નહીં પડતી હોય. અરે કોઈ માણસ પાસે ન હોય તો જ પૈસા ન આપતા હોય ને પાછા. એવું તો નથી કે તમારી પાસેથી પૈસા લઈને સારું જીવન જીવતા હોય તો તમે આવું કરી શકો. તો અમે ક્યાં ના પાડીએ છીએ? એને સારું જીવન જીવવા માટે જ તો પૈસા આપીએ છીએ, અને અમારી પાસેથી હોશે હોશે પૈસા લઈ જાય છે, સમયસર વ્યાજ પણ આપે છે, અને અમારા પૈસામાંથી કોઈ આજ સુધી નુકસાનીમાં નથી ગયું. જો ધંધો કરે તો. હા, આ ઘરમાં ને ઘરમાં વાપરી નાખે તો વાત અલગ છે. કેવા લોકો છો તમે? શું કરો છો આ બધું? સમજો થોડું હવે. લોકોની મજબૂરી હોય ત્યારે તમારી પાસે પૈસા લેવા આવતા હોય. હું માનું છું કે તમારા હકના પૈસા તમે પાછા લેવાના જ છો, પણ કોઈને સમય તો આપવો પડે ને. સમય તો નથી મારી પાસે, અને કોને સમય આપવો? હે, મૂર્ખાઓ જેવા હોય છે જે વ્યાજે રૂપિયા લે, અને આપણો ધંધો આમ જ ચાલે છે. આપણે કોઈને વ્યાજે આપવાનું બંધ કરી દેશું તો આપણે શું ખાશું? હા, આ બધું આમને ભેગું થયું છે. અરે બાની ઉંમર જતી રહી છે આમાં ને આમાં. તે જોયું નહીં? અત્યાર સુધી પણ એ ફોનમાં વહીવટ પોતે કરે, બધું કામ પોતે સંભાળે. આ ખાલી અમુક જગ્યાએ જ ઉઘરાણી કરવા મને મોકલે છે, બાકી તો ત્યાં સુધી તો એ પૈસા ગમે તેમ કહીને પતાવી લે છે. સારું નથી કરતા. વ્યાજના રૂપિયા ખાવાય હરામ બરાબર છે. આજ નહીં તો કાલે આનું 10 ગણું પાછું આપવું પડશે. અરે કઈ પાછું નહીં આપવું પડે? કેવી વાત કરે તું? કોને પાછું આપવું પડશે? તું જ્યારે હોય ત્યારે તારું છે ને લેક્ચર બંધ કરી દે. હા, જ્યારે હોય ત્યારે બસ શ્રાપ આપવા, સંભળાવવું, આવું બધું જ આવડે છે. અરે કોઈ શ્રાપ નથી આપતું, કોઈ બદદુઆ નથી દેતું. આ જ્યારે પૈસા લઈ જાય છે ત્યારે તો ભગવાન ભગવાન કહેતા છે ને અમને. હા, તો ભગવાન જેવા કામ પણ તો કરવા પડે ને. વ્યાજ વસૂલવાની ના નથી કે પૈસા માંગવાની ના નથી, પણ એના માટે કોઈને ઘરની બહાર કાઢી મૂકવા, સામાન ફેંકી દેવો, એને મારવા, એ કોઈ રસ્તો નથી. એ જ તો રસ્તો છે. એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આવું કરીએ ત્યારે જે પૈસા આપે છે, અને એ લોકો પાસે પૈસા નીકળે પણ છે, ખાલી આપણને દેવા નથી હોતા. કારણ કે હા, પૈસો વસ્તુ જ એવી છે, તો ચાલો પણ છૂટે નહીં હાથમાંથી. તો પણ ધંધો જ મૂકી દો ને. આવો સારું કામ કરો કે બિઝનેસ કરો. તમારી પાસે એટલી પ્રોપર્ટી તો છે કે તમે પોતાનો કોઈ સારો લીગલ બિઝનેસ કરશો ને તો એમાં પણ આગળ વધી જશો. માઇન્ડ તો છે જ મારા દીકરાનું. બિઝનેસ તો આ છે અમારો. આનાથી મોટો બિઝનેસ કયો કરવો? અરે બેઠા બેઠા રૂપિયા છાપીએ છીએ, અને મજા આવે છે આ કામમાં. આ પોલીસ વાળા સાથે ઓળખાણ છે, રાજકારણ વાળા પણ આપણી પાસે આવે. હે, આ પૈસાની જરૂર પડે ત્યારે બધા દોડતા આવે છે. એટલે આપણે તો આ કામ કરવું જ જોઈએ. એટલે તમે મારી વાત તો નહીં જ માનો ને? બિલકુલ નહીં માનું. તમે આજે તમારું ભાષણ આપો છો ને, અને જે આ જ્ઞાન પીરસો છો ને, એ તમારું જ્ઞાનને તમે દબાવીને રાખો. હા, વિચારવું પડશે તમારે. આજ નહીં તો કાલે. આ તમને નહીં ને તો તમારી આવનારી પેઢીને નડશે. હા બોલ. બહાર આવી ગયો? હા ચાલ આવું છું. હા, શું વિચારવું પડશે?
તમારે ક્યાંય જવાનું નથી, સમજી ગયા ને? તું મને રોકીશ? કેમ? પકડતી નહીં મને. હા, મારે જવું જ પડશે. આદિ, અરે છોડી દે મને. સમજવાની કોશિશ કરો. અરે સમજતી તું નથી. છોડ, મારે જવું પડશે ઉઘરાણી માટે. ઠીક છે, તમને કાંઈ ફરક જ નથી પડતો તો પછી હું તમને કહેવા વાળી કોણ? એ તો કહેવા માંગુ છું. જા, ઘરના અંદર કેટલા બધા કામ પડ્યા છે, કામ પતાવ. જા પક. ક્યાં બધા? અહીં બધાય છે ને સાહેબ, આપણે ઓલા ઉઘલાણિયા નહોતા મોકલવાના, અલગ અલગ જગ્યાએ બધાને મોકલા હતા. એકને મોકલો ઉધમની દાચ, એકને મોકલો આથમની દાચ, અને 2-3 બીજી દાચ મને નથી ખબર. બરોબર? અરે તને નથી ખબર તો આપણે બે એકલા થોડા જવાના છીએ ઉઘરાણી માટે? પણ એટલો ત્યાં તો હું 5 બરોબર છું. હે, કેટલા? 5 બરાબર. હા, તો હજી તમે મારી તાકાત નથી ઓળખતા. એ તાકાત તારી ઓળખું જ છું ભાઈ, કે તું જો બોડી બિલ્ડર માણા. હા, અને આ ટુ વ્હીલ લઈને આવ્યો તું. જીપ ક્યાં આપડી? દીપ વેચી નાખી. હે, વેચી નાખી. જીપ કોને પૂછીને વેચી? એ તમે મને આપતા નહોતા, તે મેં પછી બીજે મૂકી આવ્યો. પૈસા. ભાઈ પણ છે ને ખરા માણસોને રાખ્યા છે. હા, તમારા બધા સાથે કામ કરવું ને એટલે મને તો એમ થાય છે કે આવી જાતે થાળી 20,000 રૂપિયા એને દેવાના હતા, અને દીપ વેચે દિવસે આવી જાતે. અરે 20,000 આપણે ઘા કરને મોઢા ઉપર ને જીપ લઈને આવે ને આ સ્પેન્ડર લઈને ઉઘરાણી કરવા જઈશ? આ ઘરનો સામાન લેવા જવાનો છે એ દેવાંગનો બધો. પણ આ તો હું મારા દોસ્તારનું ઉધાર લઈ આવ્યો, નતર તો હું હાલી ના આવવાનો હતો યાર. મને એ નથી સમજાતું કે તું આટલું મોટું શરીર છે અને અવાજ ક્યાંથી આવે તારો? તલીન જ મોટું છે, મદદ તોલું જ નાનું છે. મગજ નાનું છે. વાહ, એટલે તો આમાં ધંધા તલું તું, નતર ત્યાં નોટલી ના તલતો અહીંયા હોસ્પિટલ માં છું. પણ અહીંયા હોસ્પિટલ. આઈએસ ઓફિસર. હા, તું દેવાંગને ફોન લગાવ. એને ફોન કરવાની જરૂર નથી, એટલું તો મારામાં મદદ છે. આ તો એના ઘરમાં સામાન બધો ઉપાડીને લાવવાનો છે, તું એકલો ઉપાડ લેશ ને બધો? સામાન એની પાસે ક્યાં છે? એ લૂંટો માણસ છે. હે? લૂંટો લૂચો બોલે છે યાર. લુખો. હા, લૂંટો. હા, તો ઘરમાં કઈક તો છે ને. હે, બે વાનેલા તે 3 વાટકા, 2 તાલી, 1 ચમચી અને 1 પાણીનો ડોલો. બોલો લઈ આવું? 3 વાટકા, 2 ચમચી, 1 તાલી. 1 થાળી. હા, અને ડોલો પાણીનો. ડોલો. ડોલો પાણી પીવાનો ડોલો. ડોલો? હા. બીજું કઈ નથી ના ઘરમાં? નહીં, બીજું કાંઈ નહીં. ટુ વ્હીલ? હું ત્યાં ટાઈટલ લઈને જાય છે. ટાઈટલ લેતા હું. સાયકલ લઈને? હા, એમાંય 2 દી ત્યાં પંચર પડ્યું છે. હમણાં 2 દી પહેલા તમે મને મોકલો હતો ને? 2 દી પહેલા તને મેં મોકલ્યો તો તું ત્યાં શું કરીને આવ્યો? આ ડોલો ને બોલો ને જોઈને આવ્યો? ત્યાં જો તો અહીં બધા હાલા માનત છે. મને તાપ આવ્યો. કેટલા જણા છે ઘરમાં? 2. 2? આ એની બેન અને એ ભાઈ પહોંચે. એના મા બાપ ક્યાં છે? હવે એ ખબર લઈ. થબ્બલ નહીં. તમે લોકો કઈ કામના જ નથી. તમારા ઉપર તો વિશ્વાસ કર્યો ને એ જ ખોટું કર્યું છે. જ્યારે જુઓ ત્યારે પૈસા વાપરો છો, ગમે ત્યારે ખર્ચાઓ કરો છો, અને બાકી હોય એટલે આ જીપ દઈ આવો છો અને છોડાવવા મારે જવાની. પણ સાહેબ તમે 15,000 આપો છો બરોબર, એમાં મારું પૂરું નથી પતા જોવો દે. મારે ખાલી ખાવાના 12,000 રૂપિયા જોઈએ. ખાવાના તારે 12,000 જોવે છે? હે, તો ઓછું ઘરને ખાવાનું. હા, એ ઓછું નહીં થાય. એ મને મારા બાપાએ દીધું તો તોય એને મેં લાત મારીને જવા દીધા. ભાઈ ખાવાનું ઓછું નહીં થાય. શું કર્યું તારા પપ્પાને? લાત મારીને મોકલી દીધા. બાપાને? હા, ખાવાનું ઓછું કરવાનું કીધું તારા હા. બાપાને, તે લાત મારીને કાઢી મૂક્યા? કાઢી મૂક્યા. જબરો માણસ છે તું, સખત. નામ શું તારું? મારું નામ તાલુ. કાળુ, હમ. ગાડી ચાવી ચાલુ કર. આપણી પાસે છે બીજી ગાડી? અત્યારે તો આ જ છે. હા, તો પેલાના ઘરે લઈ જા. ચાલ હવે, ચાલો. ક્યારનો લપ કરતો. તાતું તો હું ભણી શાંતિ નતો. હવા છે ને? હવે તે પણ આમાં તોનું પેટ્રોલ નાખવું દો છે. લપેટ. તું મારી ઇજ્જત કાઢવા બેઠો છે. હું છે ને કેટલા બધા રૂપિયા બહાર ફરવું છું અને તું સાલા 100 રૂપિયાનો હિસાબ કરે છે ને. તાળું કેમ લગાડ્યું છે અહીંયા? એમાં છે ને મારા તપલાનો તેલો મૂતો. હેનો? તપલાનો તેલો. ચંપલનો ઠેલો? તપલા. કપડાનો ઠેલો? હા, આ જલ માલ નહીં ને. ચાલુ કર.
આ તાળું તારા મોઢે લાગે? ના એવલું નાનું પડે, મોટું લેવું પડે. હા લઈ લઈ રસ્તામાંથી હો. જાવ અરે ક્યાં ઊભી તો રાખ. આદિત્ય છે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા કઈ બાજુ? આને તમે મળીને આપણા પામા ઉતે લઈ જાઓ તે. લા ભાઈ આને ક્યાં તારે ખંભે નાખીને જાવો છે? હે રૂપિયો છે નહીં આની પાસે ને તું આને ખંભે લઈને ફાર્મ હાઉસ રાખીશ? આ દાદીમાં હા પૈસા ક્યારે આપે છે ઈ મારા? હે આ પૈસા કેટલો સમય થયો? બોલ ને. આપી દઈશ ને આદિત્ય. ક્યારે? આ લોકો આવ્યા હતા 2 દિવસ પહેલા. આ ઘરમાં કઈ સામાન વામાન પણ નથી વસાવતા. હે નથી રૂપિયા જ નથી અમારી પાસે. પૈસા ક્યાંથી વસૂલવાના મારે? જો આ જ્યારે વ્યાજબે રૂપિયા લાવવા આવ્યો હતો ત્યારે શું કીધું તું તે કે હું ટાઈમ ટુ ટાઈમ વ્યાજ આપીશ? આ કેટલા સમયથી વ્યાજ નથી આપ્યું? છેલ્લા 3 મહિનાથી. હા તો પછી મૂડી વ્યાજ બધું ક્યાં કોણ આપશે? હું આદિત્યભાઈ આપી દઈશ ને. અરે ક્યારે આપીશ તું? હે નથી મારી પાસે નોકરી ધંધો નથી કઈ. હાથ નહીં જોડ અને સાંભળ, નોકરી ધંધો હોય કે ના હોય તારો પ્રશ્ન છે. આ પૈસા લેવા આવ્યો ત્યારે શું કીધું તું તે મને? એના માટે જરૂર હતી તારે? મારી બેનને ભણાવવા માટે હા રૂપિયાની જરૂર હતી. ભણ લીધું? ના તો ભાગી ગઈ કોઈ યારે? આદિત્યભાઈ આવું નહીં હા બોલો. તો એવું જ બોલે ને. જો, જો આ પૈસા ક્યારે કોઈ કેમ નો આપે કાળું? સીધી વાત છે કે એની બેન ભાગી ગઈ હશે. આ ભણાવવાના ચક્કરમાં ભાઈ સાહેબ પડી ગયા એકલા. હવે વિચાર્યું કે પૈસા તો એના માટે લીધા હતા, હવે આપણે પૈસા નહીં આપીએ તો શું કરી લેશે? પણ એને ખબર નથી કે આ કેટલો ખતરનાક છે. જો હું તમારા બધા માણસોને ઓળખું છું. બધા લોકો મારી ઘરે ઉઘરાણી માટે આવી ગયા છે, પણ આદિત્યભાઈ કઈ છે જ નહીં તો કેવી રીતે રૂપિયા આપી શકું? ગમે ત્યાંથી મને મારા રૂપિયા જોઈએ. મને એટલી ખબર પડે છે જો મારા રૂપિયા નહીં આપે ને તો ખબર નહીં તારી સાથે શું થશે. નહીં હું હું તમારા તારા ઘરે જ આવતો તો પણ સારું થયું તું રસ્તામાં મળી ગયો. હું તમારા બધા જ રૂપિયા આપી દઈશ. ક્યારે? વ્યાજ પણ આપી દઈશ. ક્યારે? મને નોકરીએ ચડી જવા દો. નોકરી લાગશે ને એટલે તમારી પાઈ ચૂકવી દઈશ હું. તું ક્યાં નોકરીએ ચડીશ? હે આ કાળું અમારો પરણી જાય પછી નોકરીએ ચડીશ તું? હે કાળો તો તે ને હું પૈણી દઉં ને પછી તું દે દે. એવું લાગે ને માલું તો ત્યાં મેલ આવી ગયો ને તો હું પૈસા ચૂકવી દઈશ. કાળુભાઈ તમે સમજાવો ને આદિત્યભાઈને. તમે તો મને ઓળખો છો ને, મારી પરિસ્થિતિ પણ જાણો છો ને. હું રૂપિયા આપી દઈશ. હું ના નથી પાડતો કાળુભાઈ. ન થાય તમે મને 15,000 આપો બરોબર, કઈ પગાર વધારો દેતા નથી. 12,000 રૂપિયા જમવાના અને 3,000 રૂપિયા પાન માવા ને એના મારા રતનવાળા તો ધતે છે. એમાં આ 2-3 દી આ ભાઈની કોની તરફ છો પેલા ઈ નક્કી કરી લે. હું પૈસા તું આપવાનો છે? તમારી તો મારી કોર છો ને? હા. આ તો ઉઘરાણી ટાઈટ કર, પકડ એનો કોલર અને ધમકાવે ને. એ રૂપિયા દઈ જાજે ને તો મજા નહીં આવે હો. માલો મદદ છે બહુ ઠલાપ આતામાંથી તતતલી હો. હા કાળુભાઈ હું રૂપિયા આપી દઈશ ને. મને નથી દેવાના, અહીંયા આપવાના છે. હા એમને પણ આપી દઈશ. આદિત્યભાઈ હું તમને શું કહું, કાળુભાઈની જેમ જો તમારે બીજી જગ્યા ખાલી હોય તો મને રાખી લો ને. પગાર નહીં આપતા. નહીં હું એને માન પહોંચાવું છું. 2 જણાની જગ્યા નથી ભાઈ. નહીં કાળુભાઈ હું તમારી જગ્યાએ આવવાની વાત છોડ નથી. ને જગ્યા વાળી મારી વાત સાંભળે. તું છે ને આ જોડોનું બંધ કર અને પ્રેમથી તને સમજાવતો હતો અત્યાર સુધી, પણ હવે પ્રેમથી નહીં, હવે કડક શબ્દોમાં કહું છું. મારી પાસે સમય નથી તને બહુ સમજાવવા માટેનો. પૈસા મને ગમે ત્યાંથી જોશે. પૈસા ના આવ્યા ને તો કાળું એક કામ કરજે. આ તો કઈ કામનો નથી, પણ આની બેનને ઉપાડી લેજે. નહીં આદિત્યભાઈ, કાળુ સમજાવ ને ભાઈ તું. આવી કડક ઉઘરાણી થોડી કરવાની હોય. 3 દિવસનો સમય આપું જ તને. કેટલા દિવસ? 3 દિવસ. 3 દિવસમાં મારા પૈસા મને મળી જવા જોઈએ. તારે જ્યાંથી લાવવો હોય ત્યાંથી લાવ. તારી કિડની વેચવી હોય, આંખ વેચવી હોય, જે વેચવું હોય ને એ વેચીને પણ મારા પૈસા આપી જાજે. જો પૈસા નહીં આપને તો તારી બેન અમારા ઘરમાં કામ કરશે અને જ્યાં સુધી પૈસા વસૂલ નહીં થાય ને ત્યાં સુધી એને હેરાન કરશું અમે. એના માટે પૈસા લીધા હતા ને, હે ભણવા માટે. હવે શું કામના? એ પ્રોપર્ટી અમારી કહેવાય. અમે પૈસા વાપર્યા તારી બેન પાછળ તો બસ અમે પૈસા એની પાસેથી જ વસૂલશું.
3 દિવસમાં પૈસાની વ્યવસ્થા કરી આપી. 3 દિવસ, ચોથો દિવસ થવા નહીં દઉં. હા. આટલું યાદ રાખજે. હા. કાળું ગાડી વાળ. જાઓ તો હા, નીકાળે ને. ભાગ. રસ્તામાં ભાઈ બેન, તું તારું વાંચવાનું પતી ગયું? હા પણ તું કેમ ઉદાસ છે? આ બહાર ગયો હતો ને? હા, નોકરી શોધવા માટે ગયો હતો, પણ કહેવાય ને કે જ્યારે સમય ખરાબ ચાલતો હોય ત્યારે બધું જ ખરાબ ચાલે છે. નથી મળી રહી નોકરી મને. તો ઉદાસ શું થઈ ગયો? અરે આજે નોકરી ના મળી તો કંઈ નહીં, કાલે મળી જશે. પણ વાત કંઈક બીજી જ છે. શું વાત છે? બોલ ને. આ તું ઉદાસ છે ને તો મને પણ નથી ગમતું. કઈ વાત નથી બેન, છોડ ને. તું શું કામ ને એ બધી ચિંતા કરે છે? હા હા, તારો ભાઈ બેઠો છે ને, તો હું બધું ઠીક કરી દઈશ. પણ શું થયું છે? તને કોણે કહ્યું છે કે તું બધી જગ્યાએ એકલા જ લડ? હું છું ને, તને ખબર છે ને આપણે પહેલેથી જ એકબીજાના સુખ દુઃખના સાથી બન્યા છીએ. તો બોલ, શું વાત છે? વાતમાં એવું છે કે તારા ભણવા માટે થઈને મેં 1.5 લાખ રૂપિયા લીધા હતા ને પેલા આદિત્ય શેઠ પાસેથી. એ લોકો ઉઘરાણી કરી રહ્યા છે. છેલ્લા 3 મહિનાથી હું એ રૂપિયાનું વ્યાજ પણ નથી ચૂકવી શક્યો, અને હવે પોતાના પૈસા માગી રહ્યા છે. આવી વાત હતી તો તારે મને પહેલા કહેવાય ને. એકલા મૂંઝાતો તો તું ઉપાધિ કરમાં. આપણે ગમે ત્યાંથી એમના પૈસા આપી દઈશું ને. તેમની સાથે વાત કરી, એમને કહ્યું ને કે તમારા પૈસા લઈને અમે નહીં જતા રહીએ, તમારા પૈસા અમે આપી દઈશું. મેં વાત કરી, પણ હવે એ મુદત આપવા માટે તૈયાર નથી થતા. એ કહી રહ્યા છે કે ગમે તે કરો, ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી અને મને મારા રૂપિયા અને એના ઉપરનું વ્યાજ બધું 3 દિવસમાં ચૂકવી આપો. શું? હા, 3 દિવસમાં આટલી મોટી રકમ કઈ રીતે આપવાના આપણે? તારે સરખી વાત કરવી જોઈએ ને. અને જો 3 દિવસમાં આપણે પૈસા ના આપ્યા તો એ લોકો કહેતા હતા કે આપણે ઘરે આવીને છોડ ને, એ લોકો શું કરવાના બીજું? ધમકીઓ જ આપશે ને. હા, તું ચિંતા ના બસ કર. ભાઈ, આવા લોકોનો છે ને ભરોસો ના હોય. અરે જો ખાલી ધમકી જ આપવાની હોત તો 3 દિવસનો સમય ના આપે તને. હું સાચું કહું છું, એક કામ કર, આપણે બંને એમની સાથે વાત કરીએ. તો ચિંતા કર, હું છું ને. નહીં, તું એની સાથે ક્યારેય પણ કોઈ વાત નહીં કરે. હું છું ને, હું એની સાથે વાત કરીને એને મનાવવાની કોશિશ કરીશ. અને પણ શું કામ? શું થઈ જવાનું છે એમની સાથે વાત કરું તો? જો હા, મારા ભણવા માટે તે જે પૈસા લીધા હતા ને, મારું આ ભણવાનું પૂરું થઈને એને હજુ 6 મહિનાની વાર છે. એટલે એની પહેલા મને નોકરી પણ નહીં મળે, અને મળશે તો જેવી જોઈએ છે ને એવી નહીં હોય. એટલે અત્યારે ગમે એમ કરીને એ લોકોને આપણે રોકવા જ પડશે, સમય માંગવો જ પડશે એમની પાસેથી. હા, હું સમય માગી લઈશ. હા, તું ચિંતા ના કર બેન. તું તારું ભણવામાં ધ્યાન આપ. આ બધી બાબતમાં તારે પડવાની કોઈ જરૂર નથી. તું શું કામ ને એટલું બધું ડરે છે? અરે શું કરશે? વધીને તો ઘરે આવશે ને.
એમાં ડરવાની શું જરૂર છે કે શું શું ઘરે આવશે બેન તું જાણે છે ને કે મમ્મી પપ્પાના ગયા પછી હું હંમેશા તારી કાળજી લેતો આવ્યો છું તને મારા જીવ કરતાં વધારે પ્રેમ કરું છું જો તને છે ને કંઈ ન થાય ને એની જવાબદારી મારી છે મને શું એટલે- થવાનું છે ભાઈ અરે મને કઈ થોડીને ઉપાડીને લઈ જવાના છે બસ હવે આગળ કંઈ નહીં બોલતી તને હાથ પણ અડાડે આ તારો ભાઈ બેઠો છે ને અહીંયા હું તને હાથ પણ નહીં લગાવવા દઉં હા સારું ગમે તેમ કરીને એને એના રૂપિયા ચૂકવી દઈશ પછી મજાલ છે કે કોઈ આવીને તને કંઈ પણ કે બસ હવે પહેલા અત્યારે શાંત થઈ જા ચાલ મારી સાથે હું ત્યાં બેઠો છું તું તારું વાંચવાનું અને બીજું બધું કામ પતા હા અચ્છા હું કંઈક રૂપિયાની વ્યવસ્થા થાય ને એવું કંઈક કરું છું હું કીધું પછી દેવાંગે હું કીધું કાળું ગયો છે હવે સમાચાર લઈને આવે તો ખબર પડે આ 3 દિવસ પૂરા થઈ ગયા છે ને આજે પૈસા નહીં આવ્યા તો કંઈક વિચારવું પડશે જય માતાજી. જય માતાજી જય માતાજી પણ આવો ઢીલો ઢીલો કાં છે બે શું આમ. થયું બે ને બેવાનું કીધું ને તને બે દેવાંગના શું સમાચાર એને કાંઈ અમાતા નહીં અત્યારે તો ધને તાળું માર્યું છે ઘરે તાળું માર્યું છે તો ક્યાં ગયો એ તમે કરો છો હું આ બધા કેવા માણસો છે કાળું આ ખાઈ પીને ખાલી શરીર વધારવા તને અહીં લાવ્યો છે તો બે ઝાપટ મારી ન શકાય તારાથી બા હાથ ધોઈ અમારો હાથ તો એક નોટને પલે તો શું થાય હે એક નોટને પલે તો શું થાય શું કહે છે એલા આપણા વાળાને હાથ ન પાડવાના હોય આપણા શબ્દથી મરી જવો જોઈએ તમને લાગે છે મારા શબ્દથી કોઈ પલે પડે જ ને કોણ પલે બધા પડે મેં તો જોયું નથી એ હારું તું ખાલી બોલે નહીં ને તો મારા આમનામ બી જાય પણ તું બોલે ને એટલે પૈસા પડી જાય છે તને કેટલી વાર કહ્યું છે ઉઘરાણી કરવા જાને ત્યારે તારે કઈ બોલવાનું નહીં ચૂપચાપ એની સામે ખાલી આમને ઊભું રહેવાનું ડોળા ફાડવાના શીખ શીખ ઓકે હવે ઓકે વાળા આ તારા કરતા અડધો છે ને તો એ બધેથી પૈસા લઈ આવે છે એકાદ વાહ. દેવાંગમાં એ હારી ગયો છે એટલા માટે એ જેટલી વાર ગયો ને એટલી વાર ત્યાં તાળું હતું તો તને એટલા માટે મોકલેલો કે તાળું હોય ને તો બેહી રહેવાનું ત્યાં એ હોવા તો આવતો છે ને ઘરે આ ધમકી મારી હતી ને આપણે મને લાગે છે એટલે જ બી ગયો છે અને બીને ભાગી ગયો છે હવે બીજા બધા માણસો ક્યાં તારા બીજા બધા માલ તો લગ્નમાં ત્યાં ત્યાં લગ્ન દાણો હાલે ને અરે લગન ગયા ભાડમાં આ ક્યાં ગયો છે એને ગોતવા માટે નીકળો દેવાંગને ગોતવો પડશે કે નહીં આપણી લાઈનમાં લગન બગન નો આવે મરણે નો આવે ખાલી ને ખાલી પૈસા આપો અને પૈસા કઢાવો આ બે જ વાત આવે તું કપડા કેમ એકને એક પહેરે છે હે પૈસા વધે છે તમે પગાર વધારો તો મેં કેટલા ટાઈમથી તમને કીધું બસ બસ તારું શરૂ નહીં કર આ બા બેઠા છે એટલી પણ ખબર નથી પડતી જ્યારે જુઓ ત્યારે બોલ બોલ કર્યા કરે તું તો પગાર ને શું કરે દારૂમાં ના ના દારૂ એવું કઈ વેતન નહીં આપણે તલીફ તોટલો હે તલીફ તોટલો તલીફ ગરીબ છોકરો તલીફ તલીફ શરીફ કે હા. છે શરીફ તું શરીફ હા. એટલે કપડાં નહીં પહેરવાના ના તકલા પહેરવાનું પણ ધોવાના વધવા જોઈએ ને પૈસા હે ભગવાન એ આવતા આવતા મહિને છે ને આનો હિસાબ કરીને આને રવાના કર બસ હવે આ એક જ એવું બોલી નહીં ચાલતા એવું નહીં ચાલતા મને તલીફ મલાને લેવા દો આવતા મહિનાથી હું તે ઓલ ટાઈમ તલીફ ઓલ ટાઈમ અને સાંભળ કપડાં લેવાના પૈસા નથી કા આપણા અહીંયા 15 જગ્યાએ શનિવારી ચાલે રવિવારી ચાલે બુધવારી ચાલે સોમવારી ચાલે ક્યાંક ને ક્યાંક તો તારા કપડાં મળી રહે ને 20-25 રૂપિયાનું બુસ્કોટ તને ન મળે એવા તપલા પેલી ઉજવાણી દાવ તો તોય પછી ગણે નહીં મને ઠીક તો તને શું લાગે આ મારો વાળો 10,000 ના પહેરતો હશે હવે શું કરવાનું છે આની યારે કપડાની લપ છોડો ને તું પહેર રોજ આને આ પહેરજે હા અને સાંભળ દેવાંગને ત્યાં ગયો તો
એકાદ બે વાર તો મળ્યો છે ને, એના ઘરમાં કઈ ટીવી, કોમ્પ્યુટર, વોશિંગ મશીન, ફ્રીજ એવું તો હશે ને? એ લૂંટો તે લૂંટો હે લૂંટો. લુખ્ખો છે, હા લુખ્ખો છે. તો એના ઘરમાં છે કોણ કોણ? એના ધનમાં બે ધણા, કોણ એક એની બેન હમ. અને એક દેવાન કોઈ તે. છે ને એની બેન? એક કામ કર, કાલે એની બેનને અહીંયા ઉપાડી આવ. ક્યાંથી ઉપાડી આવશે? હા મેં પણ એવી જ ધમકી આપી હતી 3 દિવસમાં મારા પૈસા પાછા નહીં આપને તો તારી બેનને અમે લોકો ઉપાડી જશું, અમારા ઘરના કામ કરશે. એ ભણતી તો હશે ને ક્યાંક? એ જે સ્કૂલ અને કોલેજમાં ભણતી હોય ને ત્યાંથી એને ઉપાડ. હા કરો એમ કર. આ સારા ભાગીને કંઈક બીજે રહેવા જતા રહ્યા છે ને, આપણી સાથે છેતરપિંડી કરી છે ને, કાંઈ વાંધો નહીં. તું છે ને એની કોલેજનું સરનામું ગોત ને ત્યાંથી એને ઉઠાવી જ લેજે. ઘર સુધી પહોંચવા જ ન દેતો. એનો ભાઈ અહીંયા રડતો રડતો આવવો જોઈએ. હા બસ જા ભાગ. એ કર, પછીનું હું જોઈ લઈશ. હું તમને શું તો આપણે એના જેવા નથી થવું. હવે ભૂલમાં બોલાઈ ગયું બા. આ તમે મને કાળું હોપ્યો જ ને ત્યારનું મારું મગજ કામ નથી કરતું. આ મારી જીભ પણ વેચી આવ્યો છે કંઈક અને કહે છે 20,000 ભરશું ને તો પાછી મળશે. ખબર નહીં આ ખાઈ ખાઈને કેટલા પૈસા ખાઈ જાય છે. તું આપણા જવા જેવાના દે, પૈસા નથી એની પાસે અને જીભ વેચી મારે છે. એ જવા દે કાળુની વાત. બીજાનું બોલ. હવે કોના બાકી? આ બાકીના તો આવી ગયા છે પૈસા. આ એક ઓલી પેલી બાઈ તમે કોને પૈસા અપાવરાવ્યા હતા? હા, રસીલાને. હા એ નથી આપતી. કહે છે કે હું કેસ કરીશ. એ કેસ કરવાનું કે છે. એનો નંબર છે ને તારી પાસે? હા હવે કહે છે મારી આગળ પાછળ કોઈ નથી, હું તો વિધવા છું, પૈસા ક્યાંથી આપું? હા હા, કહું એને. જવા દો ને, હવે વિધવા છે, કોણ એની પાસે પૈસા? એટલે અરે એનો વર ક્યાંક રખડતો હશે ને, વિધવાના નામે અહીંયા રહેતી હશે તો આ બાયુને ઓળખે નહીં કે કેવી છે એમ. તું હમણાં રહેવા દે, સાંજે હું એને ફોન કરું છું. એ અત્યારે નહીં હોય ઘરે. ઉભીને ક્યાં જાતો? કામથી જાઉં છું. તમે તો અમારા ઘરે આવેલા છો ને? હા શું કામ હતું? કઈ બોલાવે છે તને? સાહેબ મને બોલાવે છે. હા તને. પણ શું કામ? એ તમારો ભાઈ ઓલો પૈસા લઈ ગયો ને તમને ભણાવવા. મને ખબર છે કે મારા ભાઈએ તમારા સાહેબ પાસેથી પૈસા લીધા છે, પણ જુઓ મારો ભાઈ પૈસા આપી દેશે. આવી રીતે તમે રસ્તો રોકીને તો ના ઉભા રહો, સારું ન લાગે. અને અમારું કામ તે આ બધું કરવું. તમારું કામ છે આ બધું કરવું. હા પણ તમારા સાહેબે મને શું કામ બોલાવી છે? હવે એ તો સાહેબ ને ખબર. પણ જુઓ આવી રીતે મારા ભાઈને પૂછ્યા વગર હું ના આવી શકું. હું મારા ભાઈ સાથે વાત કરી જોઈશ. મારો ભાઈ તમારો ભાઈ ત્યાં જ છે. મારો ભાઈ ત્યાં જ છે? હા એ પૈસા લઈ ગયો ને એને માલે છે એટલે તમને કહું તો હાલો. શું મારા? અરે કેવા માણસ છો તમે લોકો? અરે કીધું હતું તમને લોકોને કે પૈસા આપી દેશે તો મારવાની શું જરૂર હતી? ક્યાં છે મારો ભાઈ? શું છે ભાઈ? પૈસા જોતા હોય ને તો ગીરવે કઈ વસ્તુ મૂકવી પડશે. આ પોલિસી બદલાઈ ગઈ છે. તમારી જેવા માણસો અત્યારે રડી રડીને વાત કરે ને પછી પાછા ફરી જાય છે. હા મારા બા આપતા હતા પણ હવે હું નથી આપતો. કઈ વસ્તુ મૂકીને જાવ ને પૈસા લઈને જાઓ. ભાઈ ચાલ ક્યાં છે ફોન મારો કરું. ભાઈ? આ શું છે? કોને ગોતે છે? કોનો ભાઈ? કેવો ભાઈ? એ કોણ છે તું? ક્યાં છે મારો ભાઈ? કયો ભાઈ? શું નામ છે તારા ભાઈનું? દેવાંગ. દેવાંગ નામ છે એનું. અહીંયા છે અહીંયા. ઇત્તે કિચ્ચામાં. મજાક નથી કરતી. તમારો પેલો માણસ આવ્યો તો મને કીધું કે મારા ભાઈને અહીંયા તમે મારી રહ્યા છો. શરમ નથી આવતી તમને? કીધું હતું ને મારા ભાઈએ કે તમને પૈસા પાછા આપી દેશે. તો ક્યારે આપશે? હા હા કેટલા વાયદાઓ કર્યા એને? છેલ્લા કેટલા મહિનાથી વ્યાજ નથી આપતો. હા તો બિચારા પાસે પૈસા નથી ને એટલે મારા ભણતર માટે તમારી પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. અરે કેવા માણસ છો?
તમને ભગવાને પૈસા આપ્યા છે એટલે નાના માણસને આવી રીતે દબાવશો, એને હેરાન કરશો? અરે નાના માણસ ગમે ત્યારે આવે, અમારી ડોકી મરડી છે એનું કાંઈ નહીં. અને નાના માણસ કહેવાય, વાત કરે છે. એ છોકરી મારી વાત સાંભળ, આ તારા ભાઈએ પૈસા લીધા હતા તો એને ખબર નથી પડતી કે તું ભણી ગણીને ક્યારે એમને પાછા આપીશ? એટલી બધી અમે રાહ જોવાના તારા પૈસાની? 6 મહિનામાં છે ને મારું ભણવાનું પૂરું થઈ જવાનું હતું, પછી તમારા પૈસા તમારા મોઢા પર મારત. મારો ભાઈ ક્યાં છે એ મૂકો ને, બિચારાને મારી ઓ મળી. તારો ભાઈ અહીંયા નથી. કોણે કીધું કે તારો ભાઈ અહીંયા છે? આ મને મળ્યો હોત તો અત્યારે ખંખેરી ના નાખ્યો હોત મેં એને. જુઠ્ઠું બોલો છો ને, જુઠ્ઠું બોલો છો ને મને. અરે હું કોઈ દિવસ ધંધામાં જુઠ્ઠું નથી બોલતો, બધું સાચું જ બોલું છું હંમેશા. મારા ભાઈને ખરોચાઈ આવી છે ને તો બંગડી નથી પહેરી મેં. જો દૂર રહીને વાત કર મારી સાથે, આમ નજીક નહીં આવવાનું. મેં તારો હાથ પકડ્યો તો મેં તમારો હાથ પકડ્યો નહીં ને? બોલાવો મારા ભાઈને. નહીં બોલાવે, કોઈ નથી. તારો ભાઈ ક્યાં છે? તારો ભાઈ 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 તો તમારો પેલો આદમી શું ગમે એવું કહેતો તો? શું કીધું કાળું એ? કાળું એણે એવું કીધું કે તમે મારા ભાઈને અહીંયા લઈ આવ્યા છો ને એને બહુ મારો છો. એ થોતાલો હતો હાવ. તો ચાલો હતો. હા, આ તમને જો એ બહુ ભોળો માણસ છે, એની બોડી ઉપર નહીં જવાનું. આ ખાલી છે ને ખાઈ પીને હટોકટો થયો છે, બાકી કોઈ પાસે કડક ઉઘરાણી કરતા આજ સુધી એને આવડી જ નથી. એ બોલે એટલે પૈસા પડી જાય. અને એને એમ થયું હશે કે તને પકડવી કેવી રીતે? આ તમે લોકો એને તમારા ઘરે બેસાડીને ચા પીવડાવી, નાસ્તો કરાવ્યો, જમાડ્યું, એટલે તમારું એહસાન એના ઉપર ચડી ગયું કે નહીં? એટલે ભાઈ સાહેબને દયા આવી ગઈ હોય. અમે લોકોએ કામ ચીંધ્યું તું તને પકડવા માટેનું, અને તને પકડી તો લે, પણ સાલી તું સામે આવી ગઈ એટલે પકડવી કેમ? હા, બહુ સેલ્ફ રિસ્પેક્ટ માણસ છે. આમ છે ને છોકરીને ટચ પણ ન કરે, હાથ પણ ન લગાડે. થાંભા થાંભા થાંભા. મને પકડવાનું કહ્યું હતું? શું કામ? હા, આ પૈસા નહીં આપે તારો ભાઈ ત્યાં સુધી તું આ ઘરમાં રહીશ, આ ઘરના કામ કરીશ. આ હરેક પાંદડાઓ છે ને આ ઘરના બધા તું વીણીશ, સાફ સફાઈ બધું તું કરીશ. કેમ તમને તમારા એરિયામાં કોઈ કામવાળી નથી મળતી? નહીં, અમે કામવાળા પાછળ પૈસા નથી બગાડતા, કારણ કે અમારા પૈસા જે ન આપે ને એ જ અમારા કામવાળા. હા તો કોણે ના પાડી છે કે પૈસા નહીં આપીએ? તો આપો, લાવો પૈસા આપી દે. તું મને હાલ, તને અત્યારે જ જવા દઉં. ઉભા રહો, નથી પોકેટ નહીં તો આપી દેતા અત્યારે પૈસા. અમારી પાસે એટલા બધા પૈસા હોત તો તમારા પૈસા તમારા મોઢા પર ન માર્યા હોત. હા તો એટલા માટે તો કહું છું કે તને લેવા માટે તો મોકલી હતી. હવે તું આ ઘરમાં આવી ગઈ છે, બહારથી તાળું મારીને જતો રહ્યો છે. હવે તું કઈ જઈ પણ નહીં શકે. કદાચ હા આ દોડધામ કરવી હોય તો એટલામાં બંગલાની આગળ પાછળ કર્યા કર, બાકી બીજે કઈ જઈ નહીં શકે. અમારી દિવાલ પણ ઊંચી છે, તું કૂદી નહીં શકે, એમ પણ તું ઝીણી છે. એવો વેમ છે તમારો? નાનું પણ નાગનું બચ્ચું ઓહ! કહેવાય છે ને? નાગનો બચ્ચો, શાંતિ રાખ. અને આમ જો કેટલો કચરો પડ્યો છે, આ બધું સાફ કરી નાખજે. હાલ આમ. હું અહીંયા નથી રહેવાની. ક્યાં નથી રહેવાની? એટલે તું અહીંયાથી ક્યાંય નહીં જઈ શકે. મારી વાત સાંભળી લે. પણ હું મારા ભાઈને તો પૂછી લઉં, મારો ભાઈ પડે તો અહીંયા રહીશ. ક્યાં છે તારો ભાઈ? હું તારા ભાઈને મળી આવીશ. ના બહુ તમે લોકો ઘરે તાળું મારીને ભાગી ગયા, હે? પૈસા ના આપી શક્યા એટલે ચીટિંગ કરી અમારી સાથે. આ બા મને આટલું બધું સંભળાવે છે. આજ સુધીમાં અમારા ધંધામાં કોઈ અમારું બૂચ નથી માર્યું, અને તારો ભાઈ મારું બૂચ મારીને ભાગે છે. જુઓ, તમારા જેવો જ મારો ભાઈ છે. તમે જેમ છો ને એમ મારો ભાઈ છે. હે ઇમોશનલ નહીં કર મને ખોટી. હા, મને કોઈ ઉપર દયા નથી આવતી. આ છે ને મને મજબૂર ન કર, નહીં તો એક દઈશ હમણાં. ચાલ ભાગ, અંદર જા. શું ગોતે છે? કોને ગોતે છે અહીંયા? નાની પાળી ગોતું છું ઠેકવા માટે. અગાસી ઉપરથી ધૂપકો મારજે, કદાચ પગ બચે તો ઠીક છે. જા. હું ચેક કરી આવું દરવાજો. કીધું ને એકવાર લોક છે. જા ને. કાળો, તમને પણ મારી જેમ અહીંયા લઈ આવ્યા છે. કેવી રીતે? કોણ છો તમે? કોની વાત કરો છો? શું વાત કરો છો? સોરી, કોણ છો તમે? મારું નામ દામિની છે. આ તો અહીંયા શું કામ આવ્યા છો? મારા કિચનમાં? આવી નથી, મને અહીંયા લાવવામાં આવી છે. તમારું કિચન મારું કિચન? આ મારું ઘર છે?
હા ઠીક, એટલે તમને મારી જેમ નથી લાવ્યા એમ ને? તમારી જેમ એટલે કેમ? તમે કહેવા શું માંગો છો? હા, તમે આદિભાઈના પત્ની લાગો છો. હા, હું આદિત્યની પત્ની છું. ભારતીબેન મારા સાસુ છે. હવે આગળ વાત કરીએ. તમારા પતિ આદિભાઈ, મારા ભાઈએ એમની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા મને ભણાવવા માટે. બિચારો 3 મહિનાથી વ્યાજ નથી આપી શક્યો. અને તમને ખબર છે, આદિભાઈ મારા ભાઈને ફોર્સ કરે છે, એને દબાણ કરે છે અને કડક ઉઘરાણી કરે છે. એવું કહે છે કે 3 દિવસમાં જે પૈસા છે ને એ બધા પૈસા પાછા આપી દેજે, નહીં તો તારા ઘરે આવીને બધો સામાન ફેંકી દઈશું. તમને એ લોકો જબરજસ્તી અહીંયા લઈ આવ્યા છે. જબરદસ્તી તો નહીં, આ પેલો કાળું છે ને એ મને રસ્તામાં મળ્યા હતા. એમણે એવું કહ્યું કે તમારા ભાઈને મારી રહ્યા છે મારા બોસ. એટલે હું ફટાફટ અહીંયા આવી તો ખબર પડી કે એ તો જૂઠું બોલતો હતો. મારા ભાઈને કોઈ અહીંયા લાવ્યા નથી અને હું અહીંયા આવી ગઈને તો તમારા પતિએ મને જવા ન દીધી પાછી. એવું કહ્યું કે જ્યાં સુધી તારો ભાઈ પૈસા નહીં આપે ને ત્યાં સુધી તારે અહીંયા જ રહેવાનું છે. ઘરના બધા કામ કરવાના છે, કચરા પોતા વાસણ કેટલું કામ કરવાનું છે. અરે મારા ભાઈને ખબર પડશે તો શું થશે એને ખબર નથી. હું કઈને પણ નથી આવી, એને ચિંતા કરતો હશે. આગળ શું આગળ કદા કરું છું કાંઈ? તો ક્યારે બોલી રહ્યા છો? મને પણ તો બોલવા દો. જો તમે ખોટી ચિંતા ન કરો. મને ખબર છે કે આદિત્ય અને મારા સાસુ છે ને એ પૈસા માટે બહુ કડક ઉઘરાણી કરે છે. ના નથી પાડતી, પણ એ લોકો સ્વભાવના સારા છે. કોઈની દીકરીને આવી રીતે હેરાન ન કરી શકે. હું વાત કરીશ એમની સાથે. શું વાત કરશો? હેરાન ના કરી શકે તો શું કામ મને અહીંયા લઈ આવ્યા? અરે મને અહીંયા લઈ આવ્યા એનો વાંધો નથી, પણ મારો બિચારો ભાઈ ચિંતા કરતો હશે, રાહ જોતો હશે મારી કે મારી બેન હજુ સુધી ઘરે કેમ ના આવી, શું થયું હશે. અરે પણ હું વાત કરીશ ને, હું તમારા ભાઈ સાથે વાત કરીશ, આદિત્ય સાથે વાત કરીશ. મને થોડો મોકો આપશો બોલવાનો તો હું બોલીશ ને. અને શું વાત કરશો? કઈ વાત કરશો? એ જ કે તમને તમારા ઘરે પાછા જવા દે, બીજું શું. જેને પાછા જવા દેવું હોય ને આવી રીતે ખોટું બોલીને મને અહીંયા લાવે જ નહીં. ખબર છે મને કે લોકોને એક રેપ્યુટેશન છે, પહેલેથી જ વ્યાજનો ધંધો કરે છે. કોઈ પૈસા ના આપે ને તો ગમે તે હદ સુધી ઉતરી અને એના પૈસા પાછા કઢાવવા એ લોકોનો બિઝનેસ છે. પણ આ જે કર્યું ને એ ખોટું કહેવાય. આપણા પૈસા માટે કોઈની બેન દીકરીને આપણા ઘરે લઈ આવીને એની આબરૂ ઉપર હાથ નાખ્યો કહેવાય. આખી દુનિયામાં મારા માટે મારો ભાઈ અને ભાઈ માટે હું. મમ્મી પપ્પાને ગયા પછી એને જ મને સાચવી છે. અને મારા ભણતર માટે બિચારા વ્યાજે પૈસા લીધા હતા. કોઈની મજબૂરી તો સમજવી જોઈએ ને. મારી પાસે કામ કરાવીને શું મળવાનું છે? એમના પૈસા પાછા મળી જવાના છે. ખબર છે મને કે નહીં મળે પૈસા પાછા, પણ હવે એમને કોણ સમજાવે? હર વખતે પૈસા ઉઘરાવવા માટે ગમે તે કંઈક ને કંઈક નવા કાંડ કરીને બેસે છે. હું પણ સમજાવીને થાકી ગઈ છું કે બસ હવે આ બધું ક્યાં સુધી? આજ નહીં તો કાલ શેરની માથે સવા શેર હોય જ. કોઈ તમારા કરતાં માથા ભારે આવશે ને ત્યારે ભાન પડશે. કોઈ આવે કે ના આવે, પણ સહન તો અમારે કરવું પડે છે ને. અત્યારે બેઠવું તો અમારે પડ્યું ને. અમારી પાસે જો એટલા પૈસા હોત તો એમની પાસેથી વ્યાજે પૈસા શું કામ લેત? અરે તમને તો મજા આવીને કહી દીધું કે 3 દિવસમાં પૈસા પાછા આપી દેજો. અરે બિચારો કોઈ નાનો માણસ ક્યાંથી એટલા બધા પૈસા લાવે? 6 મહિના, ખાલી 6 મહિનાની વાર છે, પછી મને સારી એવી જોબ લાગી જશે. ખબર છે મને તમારી બધી પરિસ્થિતિઓને હું સમજી શકું છું, કારણ કે હું જે ઘરમાંથી આવી છું ને ત્યાં પણ આવું જ કાંઈક હતું. પપ્પાએ બહુ મહેનત કરી છે, બધા ભાઈ બહેનોને ભણાવવા માટે વ્યાજે પૈસા લીધા છે, ઘણીવાર ઉછીના પૈસા કર્યા છે અને ઘણી વખત પોતાની ખ્વાહિશોને અમે મારી નાખી છે. સમજણ બધી જ છે મારામાં, પણ મારું ચાલતું નથી આ ઘરમાં. તમે લગ્ન કરીને આવા ઘરમાં શું કામ આવે? શોખથી થોડું અવાય છે. મમ્મી પપ્પાને એમ હતું કે બહુ પૈસાવાળા છે, છોકરો બહુ સારો છે તો મને સાચવશે. પણ અહીંયા આવીને ખબર પડી કે આ સારાઈનું કારણ શું છે, પાછળ શું છે આ બધી વસ્તુઓની. જો તમે ચિંતા ન કરો, હું છું આ ઘરમાં, તમારે ડરવાની કોઈ જરૂર નથી. અને રહી વાત તમને ઘરે મોકલવાની, તો હું આદિ સાથે વાત કરી લઈશ, એ તમને ઘરે મૂકી જશે. ઓકે, જાઓ.
તમે આરામ કરો. કામ કરવા લાવ્યા છે. હવે જાઓ ને, હું આવું છું ને. દામિની, આ શું? અહીંયા તને આરામ કરવા અને બેસવા માટે લાવ્યા છીએ. ના ના, તો મને પહેલા મેં કહ્યું કે તમે બહાર બેસો, હું હમણાં આવું છું. કોણે કીધું? નામ તો નથી આવડતું મને. આદિભાઈના વાઈફે એમણે મને કહ્યું. એણે કીધું કે આરામ કર. ના ના, એમને એમ કહ્યું કે તું બહાર જઈને બેસ, હું આવું છું. હા, પણ એણે કીધું અને તું બેસી ગઈ, અને હું અહીંયા શું કામ લાવી છું તે એને કીધું નહીં. કીધું તો જુઓ, મારે કાંઈ સાંભળવું નથી. અહીંયા હું તને કામ કરવા માટે લાવી છું, અને શું કામ કરવા માટે લાવી છું એ પણ તને ખબર છે ને. તો કોઈ મારા ઘરના કોઈ ગમે તે કહે તો પણ તારે માનવાનું નહીં અને કહી દેવાનું કે બાએ કીધું છે અને બાએ મને અહીંયા કામ કરવા લાવ્યા છે એટલે હું કામ કરીશ. હા બેન, હાય, અરે બેન, તને કંઈ કર્યું તો નથી ને આ લોકોએ? સારું થયું તું આવી ગયો. ચાલો, ભાઈ બહેનનો પ્રેમ ભરત મિલન થઈ ગયું. કેમ? અરે, શું કામ આવ્યો તું અહીંયા? આ કોઈ રીત છે તમારી? હા, મારી રીત છે. તું આવ્યો ત્યારે પૈસા લેવા આવવાની તારી જે રીત હતી ને એ હવે મારી પૈસા કઢાવવાની રીત છે. ભાઈ, તને ખબર છે આ લોકો જૂઠું બોલીને મને અહીંયા લઈ આવ્યા છે અને કહ્યું કે જ્યાં સુધી તારો ભાઈ પૈસા નહીં આપે ને ત્યાં સુધી તારે અહીંયા કામ કરવું પડશે. તું જરાય ચિંતા ના કર. તારે અહીંયા રહેવાનું નથી. હું તને લેવા માટે જ આવ્યો છું. હા, લા, અરે જે પૈસા લીધા હતા એ વ્યાજ સાથે આપી દે. લઈ જા તારી બેનને. મારે એનું કાંઈ કામ નથી. બા નથી મારી પાસે રૂપિયા. તો બેન પણ નથી તારી પાસે. નહીં. જ્યાં સુધી તું પૈસા નહીં આપે ને ત્યાં સુધી તારી બેન તારી સાથે ક્યાંય નહીં આવે. અરે પણ હું જાડેજા સાહેબને હમણાં જ ફોન કરીશ. હું ક્યાં ના પાડી રહ્યો છું? બસ તો પૈસા લઈને આવ. તમારા રૂપિયા હું દૂધે ધોઈને ચૂકવવા માટે તૈયાર છું. હા, તો જ્યારે પણ જુઓ. તું દૂધેથી ધોઈને આપે ને ત્યારે તારી બેનને લઈ જાજે. ખતમ. વાત તો સાંભળો મારા ભાઈ. આવું ન કરો. હું કામ શોધી રહ્યો છું અને મને કામ પણ મળી જ જવાનું છે. મેં વાત કરી લીધી છે. જુઓ, હું દર મહિને તમને મારા પગારમાંથી 12,000 રૂપિયા આપતો રહીશ. હું તમને ક્યાં તમારા રૂપિયા મેં રાખ્યા છે? અગાઉ વ્યાજ તો આપતો જ હતો ને. હા, તો મારી નોકરી છૂટી ગઈ અને મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું રૂપિયા આપી દઈશ તમને. તો મારી પાસે કોઈ રસ્તો નથી. તારે નોકરી મળી ગઈ છે અને હવે તું પૈસા લઈને આવીશ એટલે હું એને છોડી દઈશ. જુઓ ભાગ, તમે લોકો એટલું કમ્યા છો, એટલું સમજ્યા છો, તો શું કામ ને આવું કરી રહ્યા છો? અમારી મજબૂરી છે એટલે ને. જુઓ, 6 મહિના. એક મિનિટ દામિની, 1 મિનિટ. અને તું પણ શરૂઆતમાં તે ખાલી 3 મહિના મને વ્યાજ આપ્યું. ચોથા મહિનાથી વ્યાજ પૂરું થઈ ગયું. તે મને આપ્યું જ નથી. એને આજે 10મો મહિનો ચાલે છે. તો 10 અને તું એમ કહે છે કે તમે થોડુંક ખમી જાઓ ને સમજી જાઓ. 10 મહિના સુધી કોણ ખમે અને સમજે? કોઈ ના ગમે, બસ. કોઈ ના સમજે. પણ તમે તમારું વ્યાજ જોડતા જાઓ. જે રકમ થશે ને એકવાર મારે બેન એનું ભણવાનું પતાવી દે અને જેવી નોકરીએ લાગશે ને એનો બધો પગાર અને મારા પગારમાંથી થોડા ઘણા રૂપિયા કરીને 10 રૂપિયા ચૂકવી દઈશું. બા, તમે આવો જુલમ ન કરો ને. હું જુલમ કરું છું? તું પૈસા લેવા આવ્યો ત્યારે તો તે ન કીધું કે અમને પૈસા આપીને જુલમ ન કરો. કેવો હસતા મોઢે પૈસા લઈ ગયો તો. કેવો નાનો દીકરો ઓલું પાળેલા ગલુડિયાની જેમ મને કહેતો હતો કે મને પૈસા આપો, અમારી બેનને ભણાવવી છે. અને તું અત્યારે નોકરી નથી, તારી પાસે પૈસા નથી, તો આ ભણશે શેમાંથી? કોલેજવાળાએ ફી બાકી રાખી છે. જુઓ, ભરાય છે ને એની ફી? તો મારા પૈસા કેમ નથી ભરાતા? જુઓ, 6 મહિનાનું સેમિસ્ટર આવે છે. મારું ભણવાનું પૂરું થઈને ત્યાં સુધીની ફી ભરાઈ ગઈ છે અને એના પછી તરત જ તે મારી જોબ લાગી જશે. જો ખાલી- હું સમજી શકું છું કે આ તમે વ્યાજે પૈસા આપો છો એમાં તમારા કંઈક નીતિ નિયમો હોય. તમે બરાબર છો તમારી જગ્યાએ, પણ અમારી વાત સમજવાની કોશિશ કરો ને. એક વાત, આ તારી બેનને અહીંયા લાવ્યા છીએ પણ પૂછે ને
ક્યારે હાથ ઉપાડ્યો છે? ના. એને ભૂખી રાખી છે? ના. એને કપડાં વગર રાખી છે? નહીં. એટલી ઇજ્જત તો અમને પણ ખબર છે. પૈસા આપ્યા છે વ્યવહારે અને લેવાના છે વ્યવહારે. હા હા, મારે આપવાના પણ છે વ્યવહારે. ખાલી 6 મહિનાનો સમય આપો ને. 6 મહિનામાં મારી બેનનું ભણવાનું પતી જશે એટલે તમારા રૂપિયા હું તમારા ચરણોમાં આપી દઈશ. તો એક કામ કર. તું 6 મહિનામાં પૈસા આપી દેવાનો છે ને? હા. આખો દિવસ કામ કરશે ને રાતે વાંચશે ને પરીક્ષા આપશે. ના, થઈ ગયું. એવું નહીં કરું ને. કેમ? મારી સાથે મારી બહેન સિવાય બીજું કોઈ પરિવારનું સભ્ય નથી. જો તમે કહેતા હોય ને તો નહીં. પકડું છું તમારે. ના, તમે કહેશો એમ કરીશ. બસ. જરાય પગ પકડવાની જરૂર આવું નથી. નહીં ચાલ કરવાનું. જા. જુઓ, તું એમ માનીશ કે પગ પકડીશ એટલે હું પીગળી જઈશ? કોઈ અસર નહીં થાય. અહીંયા તો પૈસા આપ્યા હતા એટલે પૈસા લેવાના. એમાં કોઈ પછી નરમાઈ આવે નહીં. બા, હા, એને જરૂરી મારી છે કુટી હોય તો કે તારી બેન પર અમે હાથ ઉપાડ્યો. ચાલ ઊભો થા. જવા દો ને. ઊભો થા. નહીં, મને શરમાવાની વાત નહીં કર. નહીં તો હું એને નહીં મોકલું. મોકલીશ જ નહીં. ભાઈ પથ્થર ઉપર પાણી રેડને તો એ પીગળી ન નહીં જાય. પીગળું. તું જા અહીંયાથી. એક બીજો રસ્તો પણ છે મારી પાસે. તમે મને કામ ઉપર રાખી લો. હા, મારી બેનને જવા દો. એને એ કઈ કામ નહીં કરે. હું અચ્છા. કામ કરી લઈશ ઘરના બધા. હા, તું કામ કરી લઈશ. હા. તો તારી બેન તારા વગર પેલા ઘરે એકલી રહી શકશે. તું એના વગર ત્યાં નથી રહી શકતો. હા, ભાઈ, તું મને સમજાવવાની કોશિશ નહીં કર. પૈસા લઈને આવજે. તારી બેન એવી ને એવી જ પવિત્ર છે. લઈ જજે. જા, બસ જા. મળવું હોય તો એકવાર મળી પણ લે. હલો. હા બબન, બોલ. હા, શું કહે છે એ? હા, કાંઈ નહીં. તું એક કામ કર, અત્યારે તો આવતો રહે. હું હમણાં સાહેબને ફોન કરું છું. હા ને? હા, ચાલ આવ. એ હા. બોલ. શું બોલું? તમે તમારા પૈસાની ઉઘરાણીમાં એટલા ઘૂસી ગયા છો ને, પૈસા સિવાય કોઈ સંબંધો પર ધ્યાન જ નથી તમારું. કેમ, શું થયું? આ આદિત્ય કાલ સાંજના ઘરે નથી આવ્યા. ગયો હશે કઈ કામે? કામે? આજ સુધી એવું બન્યું છે કે આદિત્ય કામે ગયા હોય ને આપણો ફોન ન ઉપાડ્યો હોય? હું કાલ રાતની ફોન કરું છું, કાલ રાતનો મારો એક ફોન નથી ઉપાડતા. ફોન કરો એમને. પણ મીરા, કાલના તું એને ફોન કરે છે, એ ફોન ઉપાડતો નથી, તો તું મને અત્યારે કહે છે? રાતે ન કહેવાય મને? મને શું ખબર બા કે શું થયું હોય એમ. મને લાગ્યું કે કામથી ગયા હશે. તમે ઝઘડો કર્યા વગર એકવાર ફોન કરીને ઘરે બોલાવી લો ને એમને. જાણે ક્યાં ગયા હશે. કેટલા ફોન કર્યા મેં તો. બંધ આવે છે? શું બંધ આવે છે ફોન? ફોન બાંધા? અરે હમણાં સુધી તો રિંગ જતી હતી બા. મેં હમણાં ફોન કર્યો. બંધ આવે છે એનો ફોન? ભગવાન, આ ક્યાં ગયા હશે? 50 વખત ના પાડી છે કે આ બધા ધંધા મૂકી દો, ક્યારેક ના હેરાન થઈ જશો. ક્યાં ગયા હશે બા? તમે કોઈને ફોન કરીને પૂછો ને, ક્યાં હશે, શું કરતા હશે? કોઈના નંબર છે? ઊભી રહે. અરે, આ કોકનો ફોન આવે છે. હેલો. હલો, કોણ બોલો? આદિત્યના બા બોલે ને? હા, પણ તો તમે કોણ? હું ગમે તે બોલતો હોઉં. તમારો છોકરો મેં કિડનેપ કર્યો છે. શું વાત કરો છો? હા, સાચી જ વાત કરું છું હું. કોણ છો તમે? તમારું નામ શું છે? નામ જાણવાની જરૂર નથી તમારે. બસ મેં તમારો છોકરો કિડનેપ કર્યો છે, મારે તમે આટલો જ મેસેજ આપવો હતો. એલા, પણ કિડનેપ કરવાનું કઈ કારણ તો હોય ને? બહુ ગમી ગયો મારો દીકરો કે કિડનેપ કરી નાખ્યો? જોવો, મારી વાત સાંભળો. તમારો છોકરો આ ગામમાં ઉઘરાણી કરતો ફરે છે ને? હા, તો પૈસા લીધા હોય તો ઉઘરાણી તો કરે જ ને. મારી વાત કાન ખોલીને સાંભળો. એ શેર છે ને, તો હું સવા શેર છું. હવે જા, તું જા. હલો. બા, હા, સવાશેર. આવું મીંદડું ફોન કટ કરી નાખ્યો. શું થયું બા? આદિને કિડનેપ કર્યો છે શું? અને એમ કહે છે કે એ આખા ગામમાં ઉઘરાણી કરે જ ને, એટલે એ શેર છે તો હું સવાશેર છું. બા, મારા દીકરાને એણે કિડનેપ કર્યો. તમે કોઈને ફોન કરો ને. તમારી કેટલી ઓળખાણ છે પોલીસમાં, નેતાઓમાં.
ગમે એને ફોન કરો પ્લીઝ બા. કરું કરું, શાંત રહે, કાંઈ નહીં થાય મારા આદિને. હલો હલો, અરે મારો આદિ છે તમારે ત્યાં? નથી આવ્યો? તારી હિંમત કેમ થઈ આને બહાર કાઢવાની? માં હા બિચારી ના પાડતી હતી તમને કે મને બહાર નો કાઢો. એ મસ્તી નહીં કરે તું. હું જરાય મસ્તીના મૂડમાંથી, તું મને ઓળખતી નથી, હું કેટલો ખતરનાક છું. ના ના એનો સ્વભાવ જ એવો છે. નાની ભાગી છે જશે તો કોની જવાબદારી? અરે મને પકડીને રાખી છે, પકડ મેરે કો. તો ક્યાંથી ભાગી જવાની હું? એ ભાગવાની કોશિશ નહીં કરતી. ઊભી રહે અહીંયા. જો એને છે ને ઘરમાં શ્વાસ મૂંઝાતો હતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ખોટું મને થયું કે હોસ્પિટલે લઈ જઈએ. 5 માણસોની વચ્ચે આ બધું સાચું બોલી દે કે મને કિડનેપ કરી છે. ના ના, અને મહત્વની વાત તો એ હતી કે ત્યાં બધાને ખબર પડી ગઈ તો પછીની વાત છે, પણ મને હોસ્પિટલ લઈ જવાનો, હોસ્પિટલ જવાનો ખર્ચો થયો હોય તો. હા અરે બાને ખબર પડશે ને તો તારું મોઢું તોડી નાખશે કે તે આને બહાર કાઢી છે. જરાય શરમ આવે તને? ગમે ત્યારે ગમે તે કામમાં ઊંધું જ મારતી હોય છે. હા છે ને, અમુક લોકો બોલીને આપણી સામે ના પોગી શકે ને એટલે આપણી ઉપર હાથ ઉપાડ. ઓ તારી ઉપર તો ઉપાડ્યો જ નથી. તારી ઉપર તો પહેલા હાથ ઉપાડવાની જરૂર હતી. આ ઘરમાં આવીને ત્યારનું તારું ટક ટક સાંભળું છું. એટલા દિવસથી તે હેરાન કરી મૂક્યા છે અમને બધાને. અમે તને છે ને અહીંયા ગુલામ બનાવીને લાવ્યા છે ને તું અહીંયા તારી મનમાની ચલાવે છે. શું મનમાની કરી મેં? અરે કચરા પોતે તમે કયો ને એ રીતે કરું છું. હા એ તો દેખાય છે મને. અને આ છે ને તારી બાજુ બોલે છે એટલે તું આની થઈ ગઈ છે. અને તું આનું ધ્યાન શેનું રાખે છે? અરે પણ મેં ક્યાં ધ્યાન રાખ્યું? છોડ મને. મેં પકડો કોઈનું મને નહીં તો હું ભાગી જઈશ. કોઈ નહીં અહીંયા ભાગે. ઊભી રહે અહીંયા. ટેન્શન ન લ્યો ને, નહીં ભાગે. જો ભાગી છે ને તો બહુ મારીશ. હા જો એના ભાઈને કે પૈસા આપી દે એટલે આને છૂટી કરવા ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકીશ. પણ મારો થોડો શોખ હતો ને, બહુ શોખ હતો ને મને નોકરાણી બનીને લાવવાનો. તો રાખો હવે. હા તો આ બા કહે ને એટલી જ વાત છે. આ એકવાર કહી દે ને તો તને છે ને અહીં તે ઘરમાંથી કાઢી જ મૂકવાની છે. તમે બે પતાવી લેશો તો હું જાઉં. તું આને બહાર શું કામ લાવી છે? જા અને લઈને જા. શ્વાસ લેવાઈ ગયો? હે એક સાથે શ્વાસ ભરી લે. કહ્યું ને મેં તમને, એ ક્યાંય નહીં જાય. અરે હરેક વાતમાં કેમ આવો બિહેવ કરો છો? અને મારા ઉપર શું કામ માથું પાડો છો? મેં શું બગાડ્યું છે તમારું? બસ એ તું છે ને, તું કિડનેપ થવાને લાયક જ છે ખરેખર. મને તો એમ થાય છે કે તું બેહોશ થયા છે. બેભાન કરવાના છે, મારવાના નથી. પતિ છે મારા. ઓ માય ગોડ. વધારે નહીં લાગી ગયું હોય ને? કેવું કર્યું નહીં? ખરેખર તને કિડનેપ કરીને મારા ઘરવાળાએ દુનિયાની સૌથી મોટામાં મોટી ભૂલ કરી છે. હું ભાગી જઈશ તો મને લઈ જાઓ. ભાગી જા. તમે મને જરાક માફ કરી ગયો તો આ ભૂલ થતા થઈ ગઈ ને કેમથી મોટા મેડમનો ફોન હતો એટલે તનવો પહેલાં તો તમે દીકરો બે બહુ હવામાં ઉઠતા હતા એટલે ખબર પડે ને તમને. આપને તો ચલી જાય તો તેવું લાગે એટલે થોડી બહોત. હલો, શું થયું? મારા આદિનું થયું? નથી મળ્યો એટલે આ તમને લોકોને હું દર અઠવાડિયે જે હપ્તા મોકલું છું એ શેના માટે? મારા છોકરાને તમે ગોતી ન શકતા? બા ગમે એ થાય, મને મારો દીકરો જોઈ, નહીં તો પછી તમને ખબર છે ને કે હું શું કરીશ. હપ્તા આપતા મને આવડે છે ને તો પછી હવે જુઓ મને બીજું શું શું આવડે છે બતાવું છું. મારો દીકરો 24 કલાકમાં મારી સામે હાજર થવો જોઈએ. હું કાંઈ જાણું નહીં. બા કેટલી વાર તમને કહ્યું કે આ વ્યાજના ધંધા બંધ કરી દો. આ કોકને વ્યાજે પૈસા આપ્યા હોય, કોકને હેરાન કર્યા હોય, બધા સરખા ન હોય બા. કોઈ માણસને જો બદલો લેવાની ભાવના હોય ને તો આવું કરી શકે. પણ સાંભળ, આપણે કે અહીંયા ધર્માદો નથી ખોલ્યો. એ લોકોને જરૂર હતી તો આપણે આપ્યા ને તો એનું ભાડું તો લેવું જ પડે. ભાડું એટલે વ્યાજ, અને એ તો લેવું જ પડે ને. નહીં તો એમ હું ધર્માદા કરતી ફરું તો પછી આય મારે વેચીને કટોરો લઈને બહાર ઊભા રહેવું પડે. પણ તમને એ તો ખબર જ હશે ને કે વ્યાજનો પૈસો લેવો એ ખોટી વાત છે. વ્યાજના પૈસા આપણાથી ન ખવાય. એટલે
એટલે એ જ કે કોઈને પૈસા આપીને મદદ જ કરવી હોય ને તો ઉછીના પૈસા અપાઈને ન થાય ને તો બિઝનેસ ખોલી લેવાય. મીરા, હું મદદ નથી કરતી, ધંધો કરું છું, બિઝનેસ. અને વ્યાજ. છે તમારી. આદિ આદિ Business આદિ. કરો છો. આદિ આવી ગયો બેટા. ક્યાં હતો તું? બહુ માર્યું તને. ખબર નહીં હવે કાળુ હું ક્યાં હતો. આ કહે છે કે રસ્તામાં કઈ પડી ગયો હતો હું. અને બેભાન થઈ ગયો હતો એટલે આ મને ઘરે લઈને આવ્યો. કાળુ, અને આ પણ મારી સેવા કરતો હતો, ખબર નહીં ક્યાં હતા. શું છે આ બધું? અને કાળુ, આ રસ્તામાં પડ્યો હતો, તું શોધવા ગયેલો ને, તો તને એ ખબર ન પડી કે આ કોણે માર્યો? ના જો એ કંઈક અહીંયા દબાવે છે ને માર લાગ્યો છે. એટલે ભાઈ રસ્તામાં પડ્યા હતા, હોટલે નહોતા. હા, એ રસ્તામાં હોટલમાં થોડો હોય, અને હોટલમાં હોય તો મને ન ખબર પડી જાય. હકીકતમાં એમના કોઈ હશે જેની પાસેથી વ્યાજની ઉઘરાણી ચાલતી હશે. કોઈ વ્યક્તિએ એમને પાછળથી માર માર્યો હતો. તેન મોઢું હા. જોયું તું? ના, આ લોકો બે હતા બહાર. કેમ? હા, મને કોઈએ પાછળથી માર્યું ત્યારે તમારી સાથે વાત કરતો હતો ને, તો કોણ હતું એ? હા, તેનું મોઢું તો જોયું જ હશે ને. મીરા, બોલ, કોણ હતું? અરે દુનિયામાં 7 કરોડ લોકો રહે છે તો શું અમે કઈ બધાને ઓળખતા હોય? અને તમારા તો કેટલાય દુશ્મન હશે, અમને થોડી ખબર હોય કોણ હોય. શેરની માથે સવા શેર તો હોય જ ને. બસ દામિની, બસ. આની નજર જ કઈ આપે છે. ક્યાંક મીરા, તે મને ફરિયાદ કરી કે આદિ આવ્યા નથી રાતથી. હે? શું આણે? રાતથી ક્યાં? અરે હું આ ઘરમાંથી બહાર ગયો, બહાર જઈને હું એક કામથી બહાર ઊભો હતો, આ લોકો બંને બહાર આવ્યા. સવારની વાત છે અને અત્યારે બપોર પડ્યું છે, આટલી કલાક થઈ છે. અરે ઈ તો મને કે રાતથી આવ્યો નથી ને કાલ હાંજથી નથી આવ્યો ને ફોન કર્યા ફોન બંધ છે ને એટલે આ બધું નાટક તારું? હે? મીરા, જો એ સાચું કે નાટક આ ભાભીનું નથી, તો પણ અમે બધાએ મળીને કર્યું હતું. બધાય એટલે બધાય? હા, જેમાં કાળુભાઈ પણ સામેલ છે. તું એમાં મારો કઈ વાત નથી. આ મેડમનો ફોન આવ્યો હતો એટલે મારે આવું બધું કરવું પડ્યું. હાનો ફોન? હા, હકીકતમાં વાત એવી છે કે મીરા, આ બધા તારા જ કાવતરા, અને પાછી તું મને ફરિયાદ કરતી હતી. હવે તારું આવી ગયું. શું કામ કર્યું આ બધું? તમને સમજાવવા માટે કે જ્યારે તમે આ તમારા મમ્મીથી આટલા કલાક દૂર થયા તો તમારી અને તમારા મમ્મીની આ હાલત છે તો વિચાર કરો ને. હા, મારી બહેન તો છેલ્લા 3 દિવસથી તમારા ઘરે રહે છે તો મારી શું હાલત થઈ હશે? કોને સમજાવો છો તમે? જે માણસ જ નથી એને. હું તમને કહું, આ 3 દિવસથી કોઈની જુવાન દીકરી આપણા ઘરમાં આવીને રહેતી હતી. હું માનું છું કે તમારી નજરમાં કદાચ એ બેન હશે, દીકરી હશે, પણ સમાજ આ વાતને માનશે ખરા? આદિ, તમને કેટલી વાર સમજાવ્યું કે વ્યાજના પૈસા એ આપણાથી ન ખવાય. ચલો છોડો એ વાતને કે તમે વ્યાજનો ધંધો તોય પણ શરૂ રાખ્યો, પણ વ્યાજના પૈસા કઢાવવા માટે આટલી હદ સુધી તમે જઈ શકો કે કોકના ઘરની આબરૂને આપણા ઘરમાં લઈ આવીને મૂકી દો, કિડનેપ કરો કોઈની દીકરીને? શરમ આવી જોઈએ તમને. અને બા, તમે તો એક સ્ત્રી છો, એક જનેતા છો. તમને એટલી ખબર ન પડી કે એ છોકરી આપણા ઘરમાં રહેશે ત્યાં સુધી સમાજને છોડો, એનું કુટુંબ, પરિવાર, એનો ભાઈ શું કરશે? એને કિડનેપ કરીને નહોતા લાવ્યા, એને ઇજ્જતથી જ લાવેલા. અને અહીંયા પણ મેં એની બરાબર રક્ષા કરી છે. હા, કામ કરાવતી હતી, પણ કોઈ દિવસ એના પર મેં હાથ નથી ઉપાડ્યો. કોઈ દિવસ કોઈની ખરાબ નજર એના પર મેં નથી પડવા દીધી. ખાવા પીવામાં મેં ક્યાંય કમી નથી રાખી, મારી દીકરીની જેમ જ રાખી છે. ખાલી ને ખાલી આ પૈસા આપે એટલા માટે. તમારા ધંધાનો આ કયો નિયમ છે કે તમને પૈસા પાછા ના આપે તો એમના ઘરમાંથી કોઈ સદસ્યને ઉપાડી લાવો અને એમની પાસે કામ કરાવો? બા, હા, તો તમારો એવો કયું કામ છે કે પૈસા લેવા માટે તમે અહીંયા દીકરા થઈને આવો છો, બધા નીતિ નિયમોને પાળવાની વાત કરો છો, અને જ્યારે પૈસા આપવાનું આવે ત્યારે પગ પકડો છો અને મારી પાસે પૈસા નથી તો તેવડ ન હોય તો પૈસા લેવાય પણ નહીં. ના ના, તમારી વાત ખોટી નથી. હકીકતમાં મજબૂરી હતી મારી. એ સમયે મેં
મારા લોકો પાસેથી રૂપિયા લીધા. હું તમારા રૂપિયાનું વ્યાજ સમયસર ચૂકવતો જ હતો ને. પણ 3 મહિના આ 3 મહિના 3 મહિના તમારું વ્યાજ આપ્યું, પણ એ પછી કેમ ન ચૂકવી શક્યો એ કેમ નથી જાણતા? એ અમારે નહીં જાણવાનું, એ અમારું કામ નહોતું, બસ એ જાણવાનું. આ જ વાત તમને લોકોને સમજાવવા માંગુ છું કે એકવાર સામેવાળાની પરિસ્થિતિનો તો વિચાર કરો. અરે નથી ચૂકવી શકું એમ, કદાચ હું મરી જાઉં ને તો પણ તમારા રૂપિયા હું પાછા આપી શકું એમ નહોતો. અને આદિત્યભાઈ, એ દિવસે તમે જ કહ્યું હતું ને કે જા જઈને તારી કિડની ડોનેટ કરી દે, તારી આંખ વેચી આપ. હું ગયો હતો હોસ્પિટલમાં જઈને ડોક્ટરને પણ વિનંતી કરી કે મારી કિડની કાઢી લે અને પૈસા આપે થોડા ઘણા. પણ શું કરું, નસીબની સાથે સાથે મારો સમય પણ ખરાબ ચાલી રહ્યો છે કે તમારા રૂપિયા નથી ચૂકવી શકું. નથી જોતા તારા રૂપિયા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી મારા બા હંમેશા એવું કહેતા કે આપણા પૈસા આપણા કહેવાય ને આપણે ગમે તેમ કરીને એને પાછા લેવા જોઈએ. પણ મને એ નહોતી ખબર કે અમે જે કરી રહ્યા છીએ એ બધું જ ખોટું છે. હા, અમુક માણસો હોય છે જે ખોટું બોલી રહ્યા હોય છે, પણ બધા સરખા નથી હોતા ને. તારી જેવા ઘણા બધા મજબૂર માણસો પણ હોય છે જેની પાસે કંઈ નથી હોતું, એટલા માટે જ તો એ અમારી મદદ લેવા આવ્યા હોય છે. માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ અને સારું કર્યું. સૌથી વધારે સારું કામ તો તે કર્યું. અત્યાર સુધી તું મને સમજાવતી રહી, બાને સમજાવતી રહી, પણ અમે લોકો તારી વાત નહોતા માનતા. આજે પૈસા ન આપે તો ગમે તેનો સામાન ફેંકી દેવો, કોઈને મારવા, અને છેલ્લે તો કોઈની બેનને આ ઘરમાં લઈને આવી ગયા. અમે તો હદ જ વટાવી નાખી બધી. આદિ, બસ તમારી પાસે એટલો પૈસો છે કે તમે ધારો તો લીગલ બિઝનેસ કરી શકો એમ છો. અરે આપણાથી પુણ્ય ન થાય ને તો કંઈ નહીં, પણ પાપ ન કરવા જોઈએ. તમારા પર વીતી તો તમને કેવું લાગ્યું જ્યારે તમે કોઈનો સામાન ઘરની બહાર ફેંકી દો છો ને? ત્યારે ફક્ત સામાન નથી હોતું, એના સપના, એના અરમાન, એનું જીવન, એના રીત રિવાજ અને એના ઘરની આબરૂ, તમે આ બધી વસ્તુઓને એકસાથે ઘરની બહાર ફેંકો છો. પુરુષ તો સમજ્યા કે ગમે ત્યાં સૂતો રહીને સવાર પડી જાય, પણ સ્ત્રીનું જતન કરવું પડે, સાચવીને રાખવી પડે એને. આપણાથી કોઈનું સારું ન થાય ને તો કોઈના ઘરની આબરૂ આપણે ન ઉછાળી શકીએ. બસ આટલું સમજાવવા માંગુ છું. બસ મીરા, આજે મારી આંખ ખુલી ગઈ. આદિ, પૈસા આપવા જોઈએ. આપણી પાસે પૈસા છે તો આવક ઊભી કરવા માટે પૈસા વ્યાજે આપવા પડે જરૂરિયાતમંદને. પણ આવા દેવાંગ જેવા જે હોય ક્યાંક એ લોકોને છોડી પણ દેવા પડે, તો એ લોકોની દુઆ આપણી સાથે હંમેશા રહી. અને એક બીજી વાત, આજે મને એ પણ ખબર પડી ગઈ કે સરકાર છૂટ આપે છે. તમારી પાસે પૈસા છે તો આપો વ્યાજે, આપે છે, પણ 1% એનાથી ઉપર નહીં. એનાથી ઉપર તમે જે લ્યો છો ને એ ફક્ત ને ફક્ત તમારું લોભ, તમારી લાલચ અને તમારી નીચતા જ છે, બીજું કાંઈ નથી. આંગણે પૈસા લેવા જે આવે છે ને એ મજબૂર હોય તો જ આવે. એના ઘરે પૈસા છે અને અહીંયા કંઈ જલસા કરવા માટે પૈસા લેવા નથી આવતા. એ મને આજે ખબર પડી ગઈ. દેવાંગ, થઈ ગઈ મારાથી ભૂલ, થઈ ગઈ. એનું કારણ છે અત્યાર સુધી જેટલાને પૈસા આપ્યા ને એના ઘરનો સામાન જોઈને આપ્યા હતા કે એ કદાચ નહીં આપી શકે તો અમારા લેવાના પૈસા જેવા એના ઘરેથી અમે સામાન લઈ આવશું. હા તો દેવાંગ, હવે તારા પૈસા ને તારું વ્યાજ કાંઈ નથી જોતું. જા, તારી બેનને લઈને જા. નથી જોતું કીધું ને, જા, માફ. હું એમ સમજીશ મેં મારા દીકરાને આપ્યા હતા. તમારો ખૂબ ખૂબ આભાર. અરે આભાર છે એનો, એમાં બાએ કહ્યું એટલે વાત પૂરી થઈ ગઈ. અને હા, તારે નોકરીની જરૂર છે ને? હા કાળુ, આપણે કઈ બિઝનેસ ગોત ને. હા, મને કઈ વિચાર આવે છે, આપણે કઈ કામ કરીએ. હા બોલ ને. એક મિનિટ, શું કહે છે આ? શેર શેર બજાર ના, બહુ ડૂબ્યા. શેર બજાર એ ધંધો નથી અને એ ઓફિસ નથી, એ જુગાર છે. પાણીપુરીની લારી કરીએ કાળુ.
હા આ દેવાંગને કહેજે ગ્રાહક પહોંચશે અને તું વેચજે અને તું આ બોલી બોલીને બધાને બોલાવીશ ને કદાચ તોય ગ્રાહક તો આવશે તને સાંભળીને કે તમે શું કહો છો એમ કહીને પાણીપુરી ખવડાવી દેશે આ અને હા? તમે શું કરશો? હે હું ત્યાં ટેબલ નાખીને બેસીશ ને કાઉન્ટર. આ ટોકન હું આપીશ ઓકે તો હવે તમે જાઓ છો ને? આને હવે. લીધે બહુ બોલે તારી બેન હા ખરેખર સખત બહુ ત્રાસ હતો 3 દિવસથી આ તો હવે મારું ઘર છે. હવે તો હું આવતી રહીશ. ના હવે અહીંયા હા 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 બેટા આવજે. પકડી રાખજો એને, હાલતા ચાલતા દોડીને વહી જાય છે. ઓહ